હેલો મારી ફેમિલી, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો સાચું કહું શકન છીએ વડનગર. ચલા વાગ્યા છીએ 10 સાડા 10 વાગ્યા નહીં 11 વાગવા આવ્યા છીએ અને વડનગર આવી જઈએ છીએ. આ બાજુ સિવિલના હમમાં ભાઈ ઉભા રહ્યા છીએ કારણ કે હું ફરીથી ભાઈ દુકાન જોવા આવીશું. મારા દુકાનનું હજુ સુધી ઢારું પડતું નહીં ભાઈ. તમે જુઓ તો વડનગરમાં દુકાનો નહીં મળતી, વિચાર કરો. હદ ના કહેવાય. હવે એક ફ્રેન્ડ આવું છું એ તો હું તમને બતાવું, પણ જે ફ્રેન્ડ આવું છે થોડા રસ્તામાં શું જેવા એરિયા આવશે ને એવા આપણે મતલબ યુવાની દુકાન જોવાની છે તો જોઈ લઈએ. ઉપર છે નહીં પાછી ફોન. હાલો અમે જે ફ્રેન્ડની વાત કરી હતી એરિયા આવી જશે. ઠાકોર ફેમિલીથી મહેશભાઈ આવ્યા છે ભાઈ. તો યુવાન જોડે હવે અમે અમારું થોડું કોમ પતાવશું. અમારે થોડું કોમ છે ઠંડુ ઠંડુ પીશું અમે લોકો. ચીયર્સ. આગળથી ચીયર્સ કરશું અમે. ચીયર્સ. તમે વડનગર અશોક ત્રણ તો રોકો છો. હા તો આગળ અને ખબર પેલું પત્યું પેમેન્ટ સુલતાનપુર વાળું યોગાન પૂછજો તો. બીના બેન આવી ગયા છે ભાઈ આપણા બ્લોગમાં. હા ભાઈ બેઠા છીએ, થોડી વાતો કરશું. હા તો અમે હાલ છે ને બીના પંચાલ છે ને જે વાઘોબાના વિડીયોમાં આવતા પણ ઈવાનું જ હું મસ્ત નામ કોમેડી એક્ટર. હા કોમેડી એક્ટર છે ભાઈ બીના પંચાલ. તો ઈવાનું જે ફાસ્ટ ફૂડ છે ને આજે આપણે ઈવાનું એ ફાસ્ટ ફૂડ ચાખશું. તો આ ઈવાનું છે જો સેન્ટર. આ ઈવાનું સેન્ટર. હા જો તો ત્યાં જ અમે બેઠા છીએ બધા. હું તમે બતાવ્યા જ કરે ઓમ કરી હાય કોક મંગાવીશું હવે ખાવા માટે. સેવ આલુપુરી મંગાવી. સુરતની પ્રખ્યાત વાનગી છે ભાઈ આલુપુરી. તો આપણે ચાખશું કશે ઈસન છે ઓકે. તો આપણી ડીશ આવી જઈ છે ભાઈ. જુઓ આલુપુરી આ કોક આવી છે. હું તો નાખી હજી બતાવું પણ આ જુઓ 3 ડીશ મંગાવીશ અમે. મજા આવી બંકા ના ગોઠ કોઈને. પૈસો બનાવવાનો છે ભાઈ. વિડીયો તો બનાવીએ જ છીએ પણ ભેગો પૈસો બનાવવાનો છે. ના બેસી રવાય ભાઈ. કોઈ ખવડાવવા ના આવે અને કોઈ તમને મદદ ના કરી દે. તમારે જ મહેનત કરવાની છે ને તમારે જ જલસા કરવાના કો હોય છે. આયરા ભાઈ ઓમ જ્યાં આ બાદ દિશામાં આયરા હું ઓમ જોઈશું ખોડવા. અરે હદ તો અહીંયા તાકે મેં કહું પેલા ઓમ જશે ને આયરા ઓમ જશે. બીના પંચાલ તો મને બીના અંગાથી ફોટો પાડી આલો. હડો એક હવે હા હાલ તો એ ફોટા પાડી હે. બસ ભાઈ હવે નાસ્તો વાસ્તો કરી અને હવે જોઈએ શકન જવું છે. પહેલાં તો ઘેર જશે પણ અમારું ઠેકાણું નહીં હજુ. શકન જશું. હા જવું હોય તો જતા જઈએ. એથી નીકળી જવું પછી. એથી ઘેર નીકળ્યા છે પાછું હોય તો આવવું પછી. સાચી વાત ને. હું તો કહેતી હતી બીના બેનનો સ્વભાવ એટલો મસ્ત છે. તમે જુઓ તો હસમુખો એકદમ હસતા મોઢે તમારા અંગાથી વાતો કરો તમને અતરું ના લાગે.
અજાણ્યા ના લાગે એટલે બહુ સારો હતો ભાઈ. નહીં ખાવી મારા તો પકોડી નહીં ખાવી. અમારા હસબન્ડ લોકોની હિસ્ટ્રી કાઢી નાખે જેવી હોય એવી. તમે ખાલી તમારું નોમ એડ્રેસ મોકલી દો, તમારા વિશે બધી જાણકારી તમને આપી દેશે. શમ કર્યા પોલીસમાં છું. સાચી વાત નહીં. બહુ સાચી વાત છે. ના કઢાય કોકની હિસ્ટ્રીઓ કઢાય પૂછ્યા વગર. તો કોમ જ છે મારું. કોમ જ તમારું. એ નંબર ચમાવો હો તમારો. ઓછા 99 નેચર તઈ લખેલા નહીં બતાવવા નંબર તો એવું મુકે તઈને જ વકડાશે. તમારે ને કરવું હોય તો ને કહો ને. અમે તો હવે હું કહું છું તોરણિયા વરલો તો પણ આવશું તો રવિવારે જ આવશું. રવિવાર સિવાય છે ને મેળ ના આવે એટલે હા. લેડો એ લાવજો સાવી હેડો. ચલો તો હવે એરા ઘેર જતા રહેશું. અને અમે આ બાજુ એક દુકાન તો નહીં મેં જોયેલું જ છે પણ હવે વિચારું ચિકન જોઉં કે ના જાય. જોઈએ હેડો ને કે પછી બજારમાં થોડી એક વસ્તુ લઈ અને પછી ઘેર જતા રહીશું. હું કહું છું તેલનો ડબ્બો થઈ રહ્યો છે આપણે લઈ લેવો છે. હા તેલનો ડબ્બો લેતો જઈએ ભાઈ શમ કે તેલ ઘરમાં થઈ રહ્યું છે બિલકુલ નહીં. બે જણો લેતો જઈએ. ઘણી હેલ્પ કરી હોય પણ ભલે આમ દુકાન હજી ઠેકવાનું નહીં પડી પણ મદદ કરી છે અમારી ઘણી. તો હવે લેડો બજાર ને કરીએ. હા તો અમે મોલમાં આવ્યા છીએ તેલનો ડબ્બો લેવા. હા એવું અહીંથી જ બધું લઈ લઈશું ભાઈ. અલગ અલગ દુકાને ધક્કા નહીં ખાવું. મારા ભાઈ કે હા ને વાત સાચી હતી. મને મોલમાં ના લઈ જવાય કારણ કે હું પૈસાનો દિવાળી કરી દઉં. પણ ભાઈ ડબ્બાના વધારે થયા શું છે મારી વસ્તુના એટલા નહીં છે. હા ભાઈ તેલનો ડબ્બો લઈ લીધો છે જો અને ભાઈ આગળ મૂકી દઈશું. બીજો બધો સામાન મેં એક્ટિવામાં મૂકી દીધો છે ને. હવે આમ આ બાજુ થઈને આમ નીકળી જવું બારોબાર. હવે પાછો બજારમાં નહીં જઈએ. અહીં રાતે તો અમારે હોય ને શિપોર ગામમાં ભાઈ પ્રતિષ્ઠા છે ના રમેન પ્રતિષ્ઠા છે રમેન ભાઈ અવન પ્રતિષ્ઠા બે છે તે રાતે તો ઈકન જમવા જશું અમે અગેન એન્ડ અગેન. લે ડેટા લઈ લો ગવા લઈ લો ગવાનો ડેટા લઈ લો. હું કહેતી હતી ખબર એક્ટિવાને ભાઈ રેસ મારો ઓછો હતો તો એટલા માટે પાછી હું એને ગેરાજે લઈ દીધી થોડું હલકું થયું. અને હાલ હવે શાકભાજી લેશું. શાકભાજી લઈ અને પછી ઘેર જવું. થોડા હાર લેવાના છે. ખાના લેવાના છે તો મને ખબર નહીં તો હાર લેવાના છે. માતાજી તમારો હાય હાય તો બહુ મોંઘું પડ્યું. મેં થોડેક રીંગણ લીધો. બસ શાંતિ ગણો ભાઈ અમે હાર લેવા આવ્યા છીએ.
10 વાળા બનાવજો તો વાળા ના આવી ના તો તમે કહેવા દો તો. 10 વાળા આવતા જ નહીં ના ના તમે આવી લાગે તો 50 વાળા 20 વાળા બનાવો કે 10 વાળા વધશે તો 10 વાળા ના આવ્યા 20 વાળા બની ગયા બનાવીને વેચાઈ ગયા કોઈ મહિના તો આવડતા આવતા બદના દે પગ મારા માથા ઉપર ના ઓકે ભાઈ સમેળો સાઈડ જુઓ મસ્ત તો કનુડિયો પડે છે આઈ રહ્યા તો હું એમ કહું છું ભાઈ સમેળાનો તો આપણે સ્પેશિયલ વ્લોગ બનાવશું પણ આ તો હું તમને ખાલી મોટો મોટો બતાવું છું કે જુઓ આવો કોક સમેળો છે પોણીસ છે પણ મસ્ત લાગે છે લે હેડો જીએ આપણે એનો અલગ બ્લોગ બનાવશું ચિંતા નહીં કરો હવે તો વડનગરમાં જ ફરવાનું છે